અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ખાસ કરીને વડીલો માટે એક અત્યંત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ગેસ સ્ટેશન પર છેતરપિંડીની એક એવી માયાજાળ બિછાવવામાં આવી રહી છે, જેમાં નિર્દોષ લોકોને મદદ કરવાના બહાને હજારો ડોલરની લૂંટ ચલાવવામાં પણ આવી રહી છે. ખાસ કરીને ફિલાડેલ્ફિયા અને તેની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના કિસ્સાઓનો ગ્રાફ એટલો ઝડપથી ઉપર જઈ રહ્યો છે કે સ્થાનિક તંત્ર અને ભારતીય સમુદાયમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો આપણે આખી છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી સમજીએ તો આ સ્કેમર્સ ગેસ સ્ટેશન પર એવા લોકોની શોધમાં હોય છે જેઓ શારીરિક રીતે અશક્ય હોય અથવા જેમને ટેકનોલોજી કે પંપ ઓપરેટ કરવામાં થોડી મુશ્કેલી પડતી હોય, અને કમનસીબે આપણા વડીલો એટલે કે સિનિયર સિટીઝન આ ભેજાબાજના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ ગેસ પુરાવા પંપ પાસે ઊભો હોય છે આવે છે ત્યારે અજાણ્યો શખ્સ ખૂબ જ નમ્રતાથી પાસે આવીને પૂછે છે કે શું હું તમને મદદ કરી શકું, હું તમારા માટે ગેસ ભરી આપું. અને ઘણા લોકો આ દેખાવડા અને ભલભલા લોકોની જાળમાં ફસાઈ જાય છે. હાલમાં જ મેઘન એડમન્સ નામની એક મહિલા આ ગેસ સ્ટેશન ઉપર ફ્રોડનો ભોગ બની છે. તેણે પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે જ્યારે તે ફેબ્રુઆરીમાં ગેસ સ્ટેશન પર પહોંચી ત્યારે એક વ્યક્તિએ તેમને મદદ કરવાની ઓફર કરી. શરૂઆતમાં મેઘનને ના પાડી, પણ તે વ્યક્તિએ આગ્રહ કર્યો અને તે અંતે મેઘનને તેણે ગેસ ભરવા દીધો. ગેસ ભરાઈ ગયા પછી પણ તે માણસ ત્યાં જ ઊભો રહ્યો અને નોઝલ પંપ પર વ્યવસ્થિત મૂકવાની પણ તૈયારીમાં હતો કે બતાવી. આ સેવાથી પ્રભાવિત થઈને મેઘને તેમને ટીપ પણ આપી, પણ અસલી ખેલ તો મેઘન ત્યાંથી ગયા પછી શરૂ થયો. અમેરિકામાં ગેસ સ્ટેશનની સિસ્ટમ મુજબ જ્યાં સુધી ગેસ નોઝલ પંપ પર પરફેક્ટ રીતે ન મુકાય ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન એક્ટિવ રહે છે. આ સ્કેમર્સ નોઝલ પંપ પર મૂકવાનો ઢોળ કરે છે, પણ તેને પૂરેપૂરી રીતે લોક કરતો નથી. જ્યારે મેઘન પોતાના જે ટોયોટા કાર લઈને ત્યાંથી નીકળી ત્યારે તેને લાગ્યું કે તેનું બિલ સામાન્ય રીતે $25 થી $28 આસપાસ હશે, પરંતુ થોડી વારમાં જ તેના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેના ક્રેડિટ કાર્ડમાંથી $150 કપાઈ ગયા છે. મિત્રો, હકીકતમાં પેલો છેતરપિંડી કરનાર શખ્સ ત્યાં જ ઊભો હતો અને મેઘન ગયા પછી તેણે એ જે ઓપન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરીને પોતાની કારમાં કે પછી કેનમાં વધારાનો ગેસ ભરી લીધો હશે. આ કોઈ એકલો કિસ્સો નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જ ગેસ સ્ટેશન પર અનેક ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે. નવાઈની વાત તો એ છે કે આટલી મોટી ઘટનાઓ બની હોવા છતાં 7-Eleven દ્વારા સંચાલિત આ ગેસ સ્ટેશનને કોઈ પણ જવાબદારી લેવાનો તેમણે ઇનકાર કરી દીધો છે. આ છેતરપિંડી કરનાર શખ્સ હજુ પણ પોલીસની પકડથી દૂર છે, ભાગી ગયો છે. અને અમેરિકામાં હાલમાં 20 દિવસમાં ઈંધણના ભાવમાં લગભગ 30% વધારો થયો છે, જેમના કારણે નિષ્ણાંતો માને છે કે આવા ફ્રોડમાં ઉછાળો આવ્યો છે. માત્ર ફિલાડેલ્ફિયા જ નહીં, પણ ફ્લોરિડામાં પણ એક મોટું ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું છે, જેમાં સ્કેમર્સ પંપ પર ખાસ પ્રકારના શક્તિશાળી ચુંબક લગાવી દે છે, જેથી પંપનું જે રેડિંગ હોય તે ખોટું આવે અને તેઓ મફત સસ્તામાં ડીઝલ ચોરી કરી શકે. આ સિવાય શિકાગો પાસેના ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરના પાર્કિંગમાં પણ જે આવા કેસ સામે સ્કેમ આવ્યા છે, ધ્યાન ભટકાવીને ચોરી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લેવાના જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ બધી જ ઘટનાઓ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે.